પરંતુ ખેડૂત પોતાના ખેતરમાં ખેતી કરીને સેલિબ્રિટી કેવી રીતે બની શકે, જેમ તમે બન્યા છો? હા, બની શકે ને સાહેબ. જો મજૂરી કરે અને મહેનત કરે તો હું માનું છું ભગવાન રૂપ નહીં પણ દોનત જોઈને કામ આપતો હોય છે. એ તો ખરેખર જો મને આજે લગભગ 5 કંપનીઓએ એમના બ્રાન્ડ તરીકે મારી પસંદગી કરી છે અને હું એમનું એડ કરી રહ્યો છું. સરકારની અટલ ભૂજલ યોજનાની પણ મેં એડ કરી છે. તો બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકીને મને હીરો હિરોઈન કરતાં પણ સારું બ્રાન્ડ નેમ આપ્યું છે. સામે રોયલ્ટી પણ આપી છે, મફત નથી કરી, હું માનું છું. પણ એ રોયલ્ટી કમાનાર ભારતનો પ્રથમ ખેડૂત છું. તો પહેલાં તો બધાનો હું આભાર માનું છું અને બધાએ સ્વીકાર્યું પણ છે કે ભાઈ કન્વર્જી બ્રાન્ડ બને તો એ વસ્તુ ચાલી જતી હોય છે. તો હું સારી વસ્તુનું બ્રાન્ડ બનું. પહેલાં તો વસ્તુની ચોકસાઈ કર્યા પછી હું બ્રાન્ડિંગ કરું છું. અને ખરેખર આજે સેલિબ્રિટી તરીકે નામના મળી છે તો હું એ વાત ક્યારેય ભૂલવાનું નથી. હું એક ખેડૂત છું, ભલે સેલિબ્રિટી બની ગયો પણ બાકી વસ્તુ હું તળિયેથી આવું છું. ગ્રાઉન્ડ લેવલનું કામ કર્યું છે અને ફાટેલા તૂટેલા કપડાં પહેરીને જે કામ કર્યું એ શબ્દો ભૂલાતા નથી સાહેબ. આજે જો પહેલાં ડીસાની અંદર મારા એકલાની ચોળી આવતી હતી અને 100 રૂપિયા કિલો જતી હતી. આજે ડીસા માર્કેટમાં 1000 ઝબલા આવી રહેશે. લગભગ વધુ નહીં પણ 150 ખેડૂતોની ચોળી આવે છે, 100 રૂપિયા કિલો જાય છે અને 150 ખેડૂતો રોજના મને ફોન કરીને થેન્ક યુ બોલે. મતલબ તમે એ લોકોને જાગૃત કર્યા અને એ તમારી પ્રેરણાને સમજ્યા, તમારી વાતને સમજ્યા કે કન્વરજી દેશના સૌ પ્રથમ ખેડૂત સેલિબ્રિટી બની શકતા હોય.